હાલો મિત્રો, રામ રામ સીતારામ। આપણા વિડીયોમાં બધાને સ્વાગત છે। તો આપણે આ ઘોડી લેવ્યા, વીરુ ઘોડી છે આપણી પાસે લેવ્યા અને આપણે હાસવવા લેવ્યા, મામાની છે આપણે હાસવવા લેવ્યા ઘોડી। તો જોઈજો બધાય, લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા જજો। આપણો વિડીયો આગળ શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો આપણા ચેનલને। હવે કાયમીથી કાયમ વિડીયો આવતા જશે, આપણો વ્લોગ છે વિડીયો કાયમી આવતા જશે। આપણી ઘોડીનું જે કંઈ કામ કર્યું ખેતરમાં કે ઢોરમાં કે બધું આવીએ। તો જોજો બધાય, લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દીજો આપણા વિડીયાની। આપણે ઘેર લઈને ઘોડી પૂગી આવ્યા કમ્પ્લીટ। વીરુ હે આપણી। હાલો તો આને બાંધીએ ખીલે। આ ખીલે ઘડીક વાર બાંધીએ। ચોખ્ખો ખીલો હે, વાંતા જ્યાં ચોખ્ખો કરવો જોઈએ। ડારા હે, ડારા આપણી ચોખ્ખા કરવા જોઈએ। ઘડીક આ બાંધીએ, ટેકાવીએ। તા હે બહુ કમ્પ્લીટ બાંધી દીધી આપણે ખીલે। થોડોક પરેહો વર્યો, ધમારવી જો હે આની હાંજી કે કાલે કે ધમારી હું એવું ઠાવકી। પગું બહુ ભર્યા, મોગોટું પડ્યું ગાયની આપણી બાંધીએ। તડકાને ખાય મોગોટું જવાય હે હાઠા। સામાન હે એટલે હાલો મિત્રો, આપણી બપોરના 3 વાગ્યા। ઘોડીને આપણે આ પેઢે ખીલે જે જૂના ખીલે બાંધતા પહેલાં વરાદી પહેલાં આપણે આ જ બાંધતા ઘોડીની વસરાની। એ ખીલે આપણે બાંધી દીધી ઘોડીની। પાણીનું બેરલ ભરી દીધું ધોવેનું, પીવું ઇધર પીએ લઈએ। દીના વાકડે બાંધ્યું, પાણી પીએ શકે દીના। રાતે ઓલે કડે બપોરના 3 થયા। થોડીક જવાર નાખી, થોડુંક આગળ મોગોટું નાખ્યું, આગળ ફેરવી આખી લે ચોખ્ખો કરીને નાખી। ડારા પીડ્યા હતા થોડાક, હજી આપણી ધમારવાની હે, આણી કમ્પ્લેટ બનાવવાની હે જતા। તો જોઈજો મિત્રો। એ હજી તો મિત્રો આણી ગાજર નથી ખાધા હતા, પાટું રમા સેટું ફટું હે। હજી તો ગાજર નાખ્યા જ નથી આપણે, આગળ હાંજી નાખ્યું। સે વીરુ આપણી મિત્રો જવારના પૂરા વારવાનું કામકાજ હાલે। પૂરા વારવાનું સવારે આપણે આજ ઘોડી લેવ્યા મામાની વાડીથી હાસવવા। સવારનું કામકાજ હાલે પૂરા વારવાનું। જે એટલે ઓલીગમાં હે પછી 2-3 દી પછી ઓલીગમ વારવા પૂરા। આમાં તો આજ વરે ગયા 3 વાગ્યા બપોરના। આ રીતના પૂરા સાઈડના જવારના। કોઈ લેવા હોય તો એક કોમેન્ટ કરીજો।
એટલે વાર લીધા. આ કોરા જે બાકી હે હાંજી વરે ગયા. પછી ઓલી ગમાં એક બે દી જારો ને વારી ગયો. એક લીલી જવાર હે થોડીક વાઢી 2-3 દી પાછળ. ગયા ઘોડીની પાણી કરી લીધી. બેરલ ભર્યું પણ વાં રાખ્યું સેટું એટલે ન પડા વાગે. દીના વાં ઘોડીને પાછલા પગ પા કડું હે ના બાંધ્યું ને રાત ત્યાં બાંધી દીધું. હવે આપણે એટલી ટાઈટ નથી પડતી ઠંડી, નકર તો ઢારી એમ અંદર જવા દેત, પણ આ રાખ્યું એવું. આ કાશી જમીન જગ્યા હે એટલે સારું રહે. આ ધ્રાબો હે ને પડદી જેવું હે, ધૂળ જેવું નહીં હે. ધૂળ મરવા બને એટલે એવા આગળ ગાજર નાખવા છે, ગાજર લુવા જોઈએ, સાફ કરવા જોઈએ. જોઈ લો ઘોડી કાલે આપણે ધમાર્યું ઠાવકી ચોખ્ખી કરી નાખ્યું. ઠાવકી બનાવવી કાલે તો આપણે ખેતરમાં 1 કિલો ખોડી દીધું. ગાજરવાળા ક્યારો ખાલી થઈ ગયો, 2 ક્યારા એમાંય બાંધવા થાય. આપણે ઘોડીને ગાજર નાખ્યા ખાય. કટા બટાકી છૂટા આવે મિત્રો, કટાકા બટાકા બોલાવે. કડક કડક જોજો માણસનો હાથ આવી જાય તો મૂકે ને તા ઘોડાના દાંતું જેવા હોય કપડવાનું. બસ વિરે ઘોડી આપણી ગાજરના જે ગાજર ઉતાઈ ખાઈ ગયા. ગાજર નહીં ખાય જો કટકી કરી હતી. લોદર જે નથી લોદર અડ્યા ને ખાલી ગાજર ગાજર ખાધા. મેન માલ જ હાલે એ બેટો. હલો મિત્રો, સવારના 7 વાગ્યા. આપણે ઘોડીને હાંજી આ લઈ લીધી હતી. વા નહોતી બાંધી, ટાઈટ હતી થોડીક હાંજી, પછી ટાઈટની ના ન બાંધી. ગાયની આખી લઈ લીધી હતી ઓઢરમાં જ. કામ કરો ઓગટ આ પાડીના પિલોરી લઈ લીધી હતી. બીજી આ બાંધ્યા હા લઈ લીધી હતી હાંજી. પછી ટાઈટ ન લાગે એવો સારું. થોડી ટાઈટ હતી તો બધાને હથવારો ઢોર બધા હે હથવારો વગરનું ગમતું નહોતું. હાંજી 2-3 દાણા રાટીયું નાખી હતી. ધમારવી બપોરની તડકા ગરમીનું હોય ત્યારે. ખારીઓ નાખો ખાય.